at Deoli. Ruskin Bond. Bond, the name is enough. આવું વાક્ય એટલા માટે કહેવાનું મન થાય છે મિત્રો કે રસ્કિન બોન્ડની કવિતા હોય કે પાઠ, કોઈ પણ એનું લેખનનું કાર્ય હોય, એ હંમેશા એક અલગ જ પ્રકારની રચનાઓ સાથે અમારી સમક્ષ અથવા આપણી સમક્ષ આવ્યા છે. અને આઈ એમ વેરી મચ શ્યોર કે આ પાઠ વાંચ્યા પછી તમને પણ અદ્ભુત મજા આવશે, ખૂબ જ આનંદ આવશે. આ પાઠ જે છે એટલો સરસ છે, એક અલગ જ પ્રકારની પ્રેમ કહાનીની વાત છે. હમારી અધૂરી કહાની. યસ, કંઈક આવું જ ટાઇટલ આ પાઠનું આપી શકાયું હોત જો આ પાઠનું ટાઇટલ ધ નાઇટ ટ્રેન એટ દેવોલી ન હોત તો. મને એવું લાગે છે અને આઈ એમ શ્યોર કે પાઠને સમજ્યા પછી તમે આ વાતથી સહેમત થશો. સો લેટ્સ બિગિન ધ ચેપ્ટર. બટ બિફોર દેટ आई एम रिक्वेस्टिंग टू यू ऑल कि जो चैनल ने सब्सक्राइब न करी हो तो प्लीज सब्सक्राइब पूर्वानिल एज्युकेशन અને નવમા ધોરણના વિદ્યાર્થીઓને ખાસ શેર કરો. લેટ્સ બિગિન. When I was at college, I regularly spent my summer vacation in Dehra at my grandmother's place. I would leave the plains early in May and return late in July. Deoli was a small station about 50 kilometers from Dehra. It was on the border of the heavy jungle of the Indian Terai. જ્યારે હું કોલેજમાં હતો ત્યારે ઉનાળાની રજાઓમાં હું હંમેશા મારા દાદીના ઘરે દહેરા જતો. મે મહિનાની શરૂઆતમાં જ હું મેદાની વિસ્તારમાંથી નીકળી દહેરા જતો અને જુલાઈ મહિનાના અંતમાં પાછો ફરતો. દહેરાથી 50 કિલોમીટર દૂર દેઉલી નામનું એક નાનું સ્ટેશન હતું. તે તેરાઈના ગાઢ જંગલને અડીને હતું. I decided that one day I would get off the train at Deoli and spend the day there. I was 18, visiting my grandmother, and the night train stopped at Deoli. A girl came down the platform selling baskets. મેં નક્કી કર્યું કે એક દિવસ દેઓલી ઉતરીને ત્યાં આખો દિવસ પસાર કરીશ. હું 18 વર્ષનો હતો અને મારા દાદીને મળવા જઈ રહ્યો હતો અને રાતની ગાડી દેઓલી ઊભી રહી. પ્લેટફોર્મ પર ટોપલીઓ વેચનાર એક છોકરી આવી. હિયર કમ્સ ધ હિરોઈન ઓફ ધી પ્લે અથવા તો આ નાટક જે છે એની જે નાયિકા છે કદાચ એની એન્ટ્રી હોઈ શકે, કારણ કે રસ્કિન બોન્ડ જે છે એનું આ એક સરસ મજાનો પાઠ છે. એનીથિંગ ઇઝ પોસિબલ. લેટ્સ સી હુ ધેટ ગર્લ ઇઝ. It was a cold morning and the girl had a shawl across her shoulder. Her feet were bare and her clothes were old. She was a young girl walking gracefully towards me. When she came to my window, she stopped. She saw that I was looking at her intentionally, but at first she pretended not to notice. She had a pale skin, shiny black hair, and dark eyes, and then those eyes searching and lively met mine. ઠંડી સવાર હતી અને છોકરીના ખભા ફરતી શાલ હતી. તેના પગ ખુલ્લા હતા અને તેના કપડાં જૂના હતા. તે યુવાન હતી અને આકર્ષક ચાલમાં મારા તરફ આવી રહી હતી. તે મારી બારી પાસે આવીને અટકી ગઈ. તેણે જોયું કે હું આતુરતાથી તેની સામે જોઈ રહ્યો હતો, પણ પહેલાં તો તે કશું જ જોતી ન હોય તેવો ડોળ કર્યો. તેની ચામડી નિસ્તેજ હતી અને તેને ચમકતા કાળા વાળ અને કાળી આંખો હતી અને
તેની પેલી કંઈક શોધતી જીવંત આંખો મારી આંખો સાથે મળી. આ તમે ચિત્ર જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા કે એક છોકરી જે છે એ સ્ટેશન પર ઊભી છે, બાસ્કેટ છે હાથમાં, ટોપલી છે, અને જે વિન્ડો છે એની બાજુમાં જે ગેટ છે ત્યાં કોઈ એક વ્યક્તિ ઊભું છે અને કદાચ એ આપણા જે પ્લે છે એના હીરો હોઈ શકે. લેટ્સ સી ધ નેક્સ્ટ પેરેગ્રાફ. She stood by my window for some time and neither of us said anything. But when she moved on, I don't know why, left my seat and rushed to the carriage door. She noticed me at the door and stood waiting on the platform. I walked across to the tea stall. A kettle was boiling on a small fire. The girl followed me behind the stall. Now what happens કે થોડી વાર તો તે મારી બારી પાસે આવી ઊભી રહી અને અમારા બંનેમાંથી કોઈ કંઈ બોલ્યું નહીં. પણ જ્યારે તે આગળ ચાલી ત્યારે મને ખબર નથી કેમ હું મારી બેઠક છોડીને ડબ્બાના દરવાજા તરફ દોડી ગયો. તેણે મને દરવાજે ઊભેલો જોયો અને તે પ્લેટફોર્મ પર રાહ જોતી ઊભી રહી. હું ચાની દુકાન પાસે ગયો. ધીમા તાપ પર કેટલી ઉકળી રહી હતી. છોકરી મારી પાછળ દુકાન પાસે આવી. Do you want to buy a basket? She asked. They are very strong, made of the finest cane. No, I said. I don't want a basket. We stood looking at each other for a very long time, and then she said, Are you sure you don't want a basket? Give me one, I said, and I took the one on top and gave her a rupee. I wished to touch her fingers, but I couldn't. I could not. થોડી વાર તો એ જ્યારે બારી પાસે ઊભી રહી, લેખક જે છે એ ભાગીને જે વિન્ડો છે ત્યાંથી ઊભા થઈને ગેટ પર આવે છે, ચાની દુકાને જાય છે અને પેલી છોકરી પાછળ પાછળ ત્યાં જાય છે અને પછી હવે સંવાદ શરૂ થાય છે. શું કહે છે કે તમારે ટોપલી ખરીદવી છે? તેણે પૂછ્યું. ટોપલીઓ ઉત્તમ નેતરમાંથી બનાવેલી ખૂબ મજબૂત છે. ના, મેં કહ્યું, મારે ટોપલી નથી જોઈતી. અમે ઘણી વાર સુધી એકબીજાની સામે જોતા ઊભા રહ્યા અને પછી તેને પૂછ્યું, નક્કી તમારે ટોપલી નથી જોઈતી? આવું એ જે છોકરી છે એ પૂછે છે. અને એટલી જ વારમાં ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ. She said something, but it was lost in the clanging of the bell and the hissing of the engine. I had to run back to my compartment. I watched her as the platform slipped away. She was alone on the platform and did not move, but she was looking at me and smiling. I watched her until the signal box came in the way. And then the jungle hid the station. I could still see her standing there alone. જ્યારે આ બંને વચ્ચે સંવાદ શરૂ હતા ટોપલી લેવાની કે ન લેવાની એ બાબતે, એ જ ક્ષણે ગાર્ડે વિસલ વગાડી. તેણે કંઈક કહ્યું પણ આજે ઘંટના અવાજમાં અને એન્જિનના સુસવાટામાં તે સંભળાયું નહીં. મારે મારા ડબ્બામાં પાછા દોડવું પડ્યું. પ્લેટફોર્મ પૂરું થયું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો. પ્લેટફોર્મ પર તે એકલી જ હતી અને ત્યાંથી ખસી નહીં, પણ તે મારી સામે જોઈ મલકાતી હતી. સિગ્નલ બોક્સ વચ્ચે આવ્યું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો અને પછી સ્ટેશન જંગલની પાછળ ઢંકાઈ ગયું. હજી પણ હું તેને ત્યાં એકલી ઊભેલી જોઈ શકતો હતો.
That is imagination, friends. કદાચ હજી એમની રાહ જોઈને ત્યાં તેણી એકલી ઊભી હશે. I sat up, awake for the rest of the journey. I could not forget the girl's face and her dark, bright eyes. But when I reached Dehra, the incident got blurred and distant, for there were other things on my mind. It was only when I was making the return journey 2 months later that I remembered the girl. I was looking out for her as the train drew into the station, and I felt an unexpected thrill. I saw her walking up the platform. I ran to the door and waved at her. When she saw me, she smiled. She was pleased that I remembered her. I was pleased that she remembered me. હવે એ જ્યારે એમને જોઈને મળીને ટ્રેન જ્યારે પસાર થાય છે અને એ કલ્પના કરે છે કે હું હજી એને ત્યાં ઊભેલી જોઈ શકું છું, ત્યારબાદ બાકીના પ્રવાસ દરમિયાન હું જાગતો બેસી રહ્યો. હું તે છોકરીનો ચહેરો અને તેની કાળી ચમકતી આંખો ભૂલી શકતો ન હતો. પણ દહેરા પહોંચ્યા પછી એ પ્રસંગ ઝાંખો થઈને ભૂલાઈ ગયો, કારણ કે મારા મનમાં બીજા ઘણા વિચારો હતા. પણ જ્યારે 2 મહિના બાદ હું મારી વળતી મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તે છોકરી મને યાદ આવી. ગાડી જ્યારે સ્ટેશન પર પહોંચી ત્યારે હું તેને શોધી રહ્યો હતો અને મને એક અનપેક્ષિત રોમાંચનો અનુભવ થયો. મેં તેને પ્લેટફોર્મ પર આવતી જોઈ. હું દરવાજે દોડીને ગયો અને તેને હાથથી ઇશારો કર્યો. તે મને જોઈને મલકી. તે મને યાદ હતી તેથી તે ખુશ થઈ અને હું તેને યાદ હતો તેથી હું ખુશ થયો. અને બંને જે છે એકબીજાની સામું જોઈ અને કંઈક વાતો કરતા હોય એવું દેખાઈ આવે છે. She did not start selling basket, but came straight to the tea stall. Her dark eyes were suddenly filled with light. We said nothing for some time, but we spoke without words. I felt the impulse to put her on the train and then and take her away with me. I could not bear the thought of watching her vanish into the darkness of Devoli station. I took the basket from her hand and put them on the ground. She put out her hand to take a basket, but I caught her hand and held it. બંને વચ્ચે સંવાદોની શરૂઆત થાય છે. બંને એકમેકને જોઈને ખૂબ ખુશ થયા, કારણ કે બંનેને એકબીજાને હજી યાદ રાખ્યા હતા. કદાચ એની પાછળના એના ભાવાર્થ શું છે એ તો એ બંને સમજી શકે. તેણે ટોપલીઓ વેચવાનું શરૂ ન કરતા સીધી ચાની દુકાન પાસે આવી. તેની કાળી આંખો અચાનક ચમકી ઉઠી. થોડીવાર તો અમે કંઈ બોલ્યા નહીં, પણ અમે મૌન દ્વારા વાતો કરી. ખૂબ સરસ શબ્દ છે મિત્રો કે મૌન દ્વારા પણ વાત થઈ શકે છે. મને એ જ વખતે તેને ગાડીમાં બેસાડીને મારી સાથે લઈ જવાની લાગણી થઈ આવી. દેવલી સ્ટેશનના અંધકારમાં તેને અદૃશ્ય થતી જોઈ રહેવાનો વિચાર હું સહન કરી શક્યો નહીં. તેના હાથમાંથી ટોપલીઓ લઈને મેં નીચે મૂકી. એક ટોપલી લેવા તેને હાથ લંબાવ્યો, પણ મેં તેનો હાથ પકડી રાખ્યો. I have to go to Delhi, I said. She nodded. I don't have to go anywhere. The guard blew his whistle and I hated the guard for doing that. I will come again, I said. Will you be here? She nodded. I do not have to go anywhere. She nodded again. The bell clanged and the train slid forward. I had to pull my hand away from the girl
and ran for the moving train. જ્યારે બંને વચ્ચે વાતો થઈ રહી હતી એ જ દરમિયાન મારે દિલ્હી જવાનું છે મેં કહ્યું. તેણે માથું ધુણાવ્યું. મારે ક્યાંય જવાનું નથી. ગાર્ડે તેની વિસલ વગાડી અને આમ કરવા માટે મને તેનો તિરસ્કાર થયો. હું ફરીવાર આવીશ મેં કહ્યું. તું અહીં જ હોઈશ ને? તેણે માથું હલાવ્યું. મારે ક્યાંય જવાનું નથી. તેણે ફરીવાર માથું હલાવ્યું. ઘંટ વાગ્યો અને ગાડી આગળ ચાલી. છોકરીના હાથમાંથી મારે હાથ છોડાવવો પડ્યો અને ચાલતી ગાડીને માટે દોટ મૂકી. This time I did not forget her. She was with me for the rest of the journey and for long after. All that year she was a bright living thing. And when the college term ended, I packed in haste and left for Dehra earlier than usual. I was nervous and anxious as the train entered Devoli. I was wondering what I should say to the girl and what I should do. I was determined that I would not stand helpless before her. હવે એ જ્યારે ભાગીને ટ્રેનને પકડે છે, મતલબ કે ટ્રેનમાં બેસે છે, ત્યારબાદ શું કહે છે કે આ વખતે હું તેને ભૂલી શક્યો નહીં અથવા ભૂલ્યો નહીં. બાકીના પ્રવાસ દરમિયાન મને ઘણી અને પછી બાકીનો જે પ્રવાસ હતો એ દરમિયાન એને યાદ જ રાખ્યા કર્યા, ભૂલી ન શક્યા. જેમ પહેલી વખતે મળ્યા અને ભૂલી ગયા હતા એમ આ વખતે થયું નથી. અને પછી પણ ઘણા લાંબા સમય સુધી તે મારી સાથે હતી, મતલબ યાદોમાં હતી. તે આખાઈ વર્ષ દરમિયાન તે એક તેજસ્વી જીવંત વસ્તુ હતી. અને જ્યારે કોલેજનું સત્ર પૂરું થયું મેં ઝડપથી સામાન તૈયાર કર્યો અને હંમેશ કરતાં વધારે અથવા તો વહેલો દહેરા જવા નીકળી ગયો. ટ્રેન દેવોલી પહોંચી ત્યારે હું બેચેન અને આતુર હતો. તે છોકરીને શું કહેવું અને મારે શું કરવું જોઈએ તે હું વિચારતો હતો. હું તેની સામે અસહાય થઈને નહીં જ ઊભો રહું એ વિશે હું મક્કમ હતો. ફ્રેન્ડ્સ, આ વખતે જ્યારે જે લેખક છે એ ત્યાં પહોંચે છે ત્યારે એક દ્રઢ નિશ્ચય સાથે પહોંચે છે કે એમનો જે આ રિલેશન છે એનો કંઈક સુખદ અંત આવશે. શું એને પ્રપોઝ કરશે? શું કંઈક અલગ ઘટના ઘટિત થશે? શું થશે? આ જ છે રસ્કિન બોન્ડનું મેન્સ કે એમના જે ક્યુરિયોસિટી હોય છે એ હંમેશા જીવંત રહે છે. જોઈએ આપણે શું થાય છે કે ટ્રેન જે છે હવે દેહરા પહોંચી ગઈ છે, દેવોલી પહોંચી ગઈ છે, દેવોલીના સ્ટેશનમાં ટ્રેન આવી ગઈ છે. હવે એ લેખક જે છે એ એકદમ આતુરતાથી રાહ જુએ છે. શું થાય છે જોઈએ આપણે. The train came to Devoli and I looked up and down the platform, but I could not see the girl anywhere. I opened the door and stepped off the footboard. I was deeply disappointed. I felt I had to do something. And so I ran up to the station master and said, "Do you know the girl who used to sell baskets here?" "No, I don't," said the station master. The train was moving out of the station and I had to run up the platform and jump for the door of my compartment. As Devoli platform vanished, I decided that one day I would have to break journey here or there. I would spend a day in the town, make inquiries and find the girl who had stolen my heart with nothing but a look from her dark and impatient eyes. શું કહે છે ફ્રેન્ડ્સ આ પેરેગ્રાફમાં કે જ્યારે લેખક જે છે ફરીવાર એને મળીને પાછા
દિલ્હી જાય છે. દિલ્હીનું જે આખું શૈક્ષણિક સત્ર છે એ પૂરું કરે છે અને આ વખતે તો ખૂબ ઉતાવળ સાથે એને મળવા માટે જાય છે અને દ્રઢ નિશ્ચય કરે છે કે આજે તું એને કહી દઈશ કે હું તને કેટલો ચાહું છું. આવી એક કલ્પના માત્ર કરીને જાય છે. જેવા એ ત્યાં પહોંચે છે કે શું થાય છે જોઈએ આપણે. જેવી ટ્રેન જે છે એ સ્ટેશનમાં પહોંચી, ટ્રેન દેવોલી પહોંચી અને મેં પ્લેટફોર્મના એક છેડાથી બીજા છેડા સુધી નજર દોડાવી, પણ મને તે છોકરી ક્યાંય દેખાઈ નહીં. મેં બારણું ખોલ્યું અને પગથિયેથી ઉતરી ગયો. હું ખૂબ નિરાશ થયો. મને લાગ્યું કે મારે કંઈક કરવું જોઈએ, તેથી હું ઝડપથી સ્ટેશન માસ્ટર પાસે ગયો અને તેમને પૂછ્યું, અહીં ટોપલાઓ વેચતી હતી તે છોકરીને તમે જાણો છો? ના, હું તેને નથી જાણતો, સ્ટેશન માસ્ટરે કહ્યું. ગાડી સ્ટેશનની બહાર જઈ રહી હતી અને મારે પ્લેટફોર્મ પર દોડીને ડબ્બાનું બારણું પકડવા માટે કૂદવું પડ્યું. દેવોલી પ્લેટફોર્મ દેખાતું બંધ થયું અને મેં નક્કી કર્યું કે એક દિવસ હું મારા પ્રવાસ દરમિયાન ત્યાં રોકાઈશ અને ત્યાં રોકાઈ જઈશ. હું ગામમાં એક દિવસ વિતાવીશ, તપાસ કરીશ અને જે છોકરીએ માત્ર તેની કાળી ઉત્સુક આંખોની એક નજરથી મારું હૃદય ચોરી લીધું છે અથવા તો ચોરી લીધું હતું તેને શોધી કાઢીશ. ફ્રેન્ડ્સ, એક ટ્રેજિક એન્ડ તરફ સ્ટોરી જઈ રહી છે. જોઈએ શું કહે છે લાસ્ટ પેરેગ્રાફ. In the last few years, I have passed through Devoli many times. I always look out of the window to see the girl or see the same unchanged face smiling to me. But I will never break journey there. I prefer to keep hoping and dreaming and looking out for the window for the girl with the basket waiting for me from the window. And I never break my journey at Devoli, but pass through as often as I can. Ruskin Bond. Yes, friends. કે એક દિવસ ત્યાં વિતાવવાની એ એક ઈચ્છા વ્યક્ત કરે છે, એવું પણ વિચારે છે કે હું ત્યાં રોકાઈને તેને શોધીશ. છેલ્લા થોડા વર્ષોમાં હું દેવોલીથી કેટલી વાર પસાર થયો છું. મારી સામે મલકાતો એ જ ચહેરો જોવા માટે હું હંમેશા બારીની બહાર જોઉં છું, પણ હું ક્યારેય ત્યાં રોકાઈશ નહીં. ટોપલીઓ લઈને મારી રાહ જોતી એ છોકરીને જોવાની આશા અને સ્વપ્ન સાથે હું બારીની બહાર જોવાનું પસંદ કરું છું. હું ક્યારેય દેવોલી રોકાતો નથી, પણ વારંવાર ત્યાંથી પસાર થાઉં છું. યસ ફ્રેન્ડ્સ, કદાચ આમાં લેખક એવું કહેવા માંગે છે કે જે મીઠી યાદો છે એ યાદો સાથે પોતાનું જીવન વ્યતીત કરવા માંગતા એવું લાગે છે. સરસ મજાની એક ગઝલના શબ્દો છે કે હાથ છૂટે તો ભી રિશ્તે નહીં તૂટા કરતે. અહીંયા તો એમણે હાથ પકડ્યો હતો અને પછી જે વિયોગ છે એ શરૂ થયો અને હજી એ વિયોગ જે છે એ શરૂ છે અને એની જે મીઠી યાદો હતી એમાં લેખક જે છે પોતાનું જીવન વ્યતીત કરવા માંગે છે. વન્ડરફુલ ચેપ્ટર ફ્રેન્ડ્સ, અદ્ભુત સ્ટોરી છે. યસ ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે હવે કદાચ અગ્રી થશો કે અમારી અધૂરી કહાની